શરૂઆત કરીએ તો અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે। તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે। આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી જમાલપુર જગન્નાથ મંદિરેથી જળયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે। સૌપ્રથમ 12 હાથી મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યા હતા। બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા પણ મંદિર પ્રાંગણથી બહાર નીકળ્યા। બેન્ડબાજા, ઢોલ નગારા, ધજા પતાકા સાથે ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે આજે જળયાત્રા છે સાબરમતી નદીના કિનારે જઈ રહી છે। આ ભવ્ય જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી અને અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કરવામાં આવશે અને સાધુ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરશે। ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો ષોડશોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જયાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરશે અને સાંજે 4 વાગે ભગવાન વાંચતે ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં, જ્યાં ભગવાનનું મોસાળ કહેવાય છે, ત્યાં પહોંચશે અને મોસાળમાં મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાણ કરશે અને ભક્તો તેમના દર્શનનો લાહવો લઈ શકશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જળયાત્રા પહોંચી ચૂકી છે અને બોટ મારફતે હવે ગંગા પૂજન જે કરવામાં આવી રહ્યું છે, હાલમાં શું વિગતો મળી રહી છે? બિલકુલ જી કૃષ્ણા, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાવાની તેને લઈ આજે ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે એટલે કે સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથની જળયાત્રા જે છે તે મંદિરથી વહેલી સવારે નીકળી હતી। તમામ લોકો, ભાવિ ભક્તો સહિત બેન્ડબાજા સહિત તમામ લોકો સાબરમતી નદીના કિનારે જે છે તે આવી પહોંચ્યા હતા। હાલ જે રિવરફ્રન્ટ ખાતે બોટ આવેલી છે તે બોટની અંદર કઈ જગ્યાએ જળયાત્રા જે છે તે જળ લેવા માટે નીકળી ચૂક્યા છે। જેમાં સાધુ સંતો સહિત નેતાઓ જે છે તે આવી પહોંચ્યા છે। બોટ મારફતે જળ જે છે તે લેવામાં આવશે। જળમાં 108 પવિત્ર કળશ જળ જે છે તે ભરવામાં આવશે। ત્યારબાદ ભદરપુરના આરે 108 કળશમાં જળ લાવવામાં આવશે। તે જળ લઈ પવિત્ર જળ લઈને મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને કહી શકાય કે થોડા પોતાના પૂજા વિધિ જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ ભવ્ય જળાભિષેક જે છે તે કરવામાં આવશે। 108 જેટલા કળશમાં જે પાણી લાવવામાં આવ્યું છે તે ગંગા પૂજા કર્યા બાદ તે પાણીને જળાભિષેક જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવશે। ગજવેશ બાદ 4 વાગે ભગવાનના મંદિર જગન્નાથજી વાંચતે ગાજતે ભગવાન મામાના ઘરે સરસપુર ખાતે જે છે તે લઈ જવામાં આવશે। ત્યાં મામાનું ઘર ખાતે ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। તેમાં મામા દ્વારા બાળાનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવશે। આગામી 15 દિવસ મોસાળમાં રોકાશે અને ત્યાં આગળ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં દર્શન જે છે તે કરવાના છે। હાલ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીના કિનારે જે લોકો જે છે તે મોટી સંખ્યામાં આવ્યા છે। ભાવિ ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે। કૃષ્ણના નાદ સાથે, જગન્નાથના નાદ સાથે તમામ ભક્તો જે છે તે ભજન તેમજ ગરબા જે છે તે કરી રહ્યા છે। હાલ રિવરફ્રન્ટ ખાતે કહી શકાય કે બોટ જે છે તે પહોંચી ચૂકી છે અને થોડીક જ વારની અંદર 108 કળશની અંદર જે જળ જે છે તે લાવવામાં આવશે અને ભગવાનનો અભિષેક કરવામાં આવશે। જી આભાર જતીન માહિતી આપવા માટે। તો હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે મહાનુભાવો છે તે આ બોટમાં ઉપસ્થિત રહીને સાબરમતી નદીને ગંગા જળ સ્વરૂપે માની તેનું પૂજન કરવામાં આવનાર છે અને પછી આ જળ છે તેને 108 કળશમાં ભરવામાં આવશે અને પછી આ 108 કળશ નિજ મંદિર પરત લઈ જવામાં આવશે અને ત્યાં પછી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। ષોડશોપચાર પૂજા કરાશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી અને તેમના ભાઈ બહેન ગજવેશ ધારણ કરશે। જે આખા વર્ષમાં એક વખત આ ગજવેશના દર્શન ભક્તોને થતા હોય છે। ગજવેશ ધારણ કરશે અને ત્યારબાદ સાંજે જે સરસપુર વાસીઓ છે, ભગવાનનું મામાનું ઘર છે, ત્યાંથી મોસાળ વાસીઓ ભગવાનને લેવા માટે આવશે અને ભગવાન જગન્નાથજી તેમના મોસાળીઓ સાથે વાજતે ગાજતે સરસપુર પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને 15 દિવસ સુધી સરસપુરમાં તેઓ રોકાણ કરશે અને મોસાળીઓની આગતા સ્વાગતા માણશે। ત્યાં ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન થશે અને ત્યાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકશે। પરંતુ આપણે જો નિજ મંદિરની વાત કરીએ તો આ 15 દિવસ સુધી ભગવાન જગન્નાથજીના દર્શન નિજ મંદિરમાં નહીં થઈ શકે।
જ્યારે રથયાત્રાને એક દિવસ બાકી હશે ત્યારે ભગવાન જ્યારે પરત ફરશે મોસાળથી ત્યારે જ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકશે। ત્યારે હાલમાં જે સમાચારો છે, સાબરમતી નદી ખાતે ગંગા પૂજા કરવામાં આવી રહી છે। સાધુ સંતો, રાજકીય આગેવાનોએ ગંગા પૂજા કરી છે। ભલે સાબરમતીના નીર હોય પરંતુ તેને ગંગાજળ માનીને તેની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। વિવિધ શાસ્ત્રોક્ત વિધિ સાથે, મંત્રોચ્ચાર સાથે આ જે જળની છે પૂજા અર્ચના કરવામાં આવીને આ જળને બસ જે 108 ઘડા છે તેમાં ભરવામાં આવશે અને ત્યારબાદ આ 108 કળશને નિજ મંદિર લઈ જવામાં આવશે। તો ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે। એટલા માટે કારણ કે આજે જળયાત્રા છે અને જે રથયાત્રા છે તેનું કાઉન્ટડાઉન આજથી શરૂ થઈ ગયું કહેવાય છે। રથયાત્રાને હવે બસ થોડા જ દિવસો બાકી છે અને તે પહેલાની આજે સૌથી મોટી વિધિ છે, જે સૌથી મોટી પરંપરા છે તે આટલા વર્ષોથી નિભાવવામાં આવી રહી છે અને રંગે ચંગે જે જળયાત્રા છે તે સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી અને હવે આ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો, જેમાં બોટમાં સવાર થઈને સાધુ સંતો, નેતાઓ, મહંતો ઉપસ્થિત છે અને જે જળનું છે પૂજન કરવામાં આવ્યું અને હવે આ જળને કિનારે લઈ જઈને પછી ત્યાંથી નિજ મંદિર પરત લઈ જવામાં આવશે। તો ધજા પતાકાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે ધજા પતાકા સાથે હોય છે અખાડાઓ, ભજન મંડળીઓ, ગજરાજો હોય છે આ જળયાત્રામાં, એટલે કે એક મિની રથયાત્રા હોય તેવું જ અહીં જે દ્રશ્યો સામે આવતા હોય છે જળયાત્રાના પણ, અને તેટલે જ તેનું વિશેષ મહત્વ રહેલું છે। તો ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળવાની છે। 16મી જુલાઈએ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે અને તે પહેલાની જે આ વિધિ છે, જળયાત્રાની વિધિ, તેનું આયોજન કરાયું છે અને જળયાત્રા નિમિત્તે જ હાલના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભારે ઉત્સાહ સાથે ભક્તો પણ આ જળયાત્રામાં જોડાતા હોય છે, નેતાઓ જોડાતા હોય છે, સાધુ સંતો જોડાતા હોય છે અને દરેક જે આજની વિધિ છે તેનું પણ ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે। ભગવાન જગન્નાથજીની જે 12 યાત્રાઓ છે તેમાં જળયાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું છે। રથયાત્રાનો પહેલો પડાવ કહેવાતી હોય છે જળયાત્રા, અને એ જ જળયાત્રાનું આયોજન આજે સાધુ સંતો અને રાજકીય આગેવાનોએ જળની પૂજા કરી અને આ જળને 108 કળશમાં ભરવામાં આવશે। રિવરફ્રન્ટ ખાતે જળયાત્રાનું આયોજન થતું હોય છે દર વર્ષે, ત્યાં સુશોભન કરવામાં આવતું હોય છે। સાબરમતી ભૂદરના આરે 108 કળશને લાવવામાં આવતા હોય છે। તો ભાવિક ભક્તો આ સમગ્ર યાત્રામાં જોડાતા હોય છે, ભાગ લેતા હોય છે। તો મંદિરમાં પણ વિશેષ આયોજન છે, ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારો સાધુ સંતો અને ભક્તો જમવાના છે। તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાની આ મહત્વપૂર્ણ વિધિ આજે કરવામાં આવી રહી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તેની સાથે જ આ વિધિ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે, ષોડશોપચાર પૂજા કરાશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીને ગજવેશ ધારણ કરવામાં આવશે, જેના દર્શન પણ વર્ષમાં એક વખત થતા હોય છે। ગજવેશ ધારણ કરવા પાછળ પણ એક કથા જોડાયેલી છે કે ભગવાનનો એક ખૂબ જ ભક્ત હતો ગણેશ નામનો, અને તે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા ગયો અને તેના આરાધ્ય દેવ ગણપતિ હતા, અને જ્યારે ગણપતિના દર્શન ન થયા તો તે નિરાશ થઈ ગયો, પરંતુ ભગવાન જગન્નાથજી પોતાના ભક્તને ગજવેશમાં દર્શન આપીને તેને ધન્ય કરી દીધો અને ત્યારથી બસ આ પરંપરા શરૂ થઈ છે કે ભગવાન વર્ષમાં એક વખત ગજવેશ ધારણ કરતા હોય છે અને ભક્તો ભગવાનના ગજવેશમાં દર્શન કરી શકતા હોય છે। હાલમાં જોઈ રહ્યા છો આપ કે સાબરમતીનું જે જળ છે તેની પૂજા કરવામાં આવી રહી છે। ગંગા સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે। ગંગાનું જે જળ છે તેટલું જ મહત્વ આજે આ સાબરમતીના જળનું છે અને આ જળને કળશમાં ભરવામાં આવશે અને પછી તેનાથી જ ભગવાન જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે।
ત્યારબાદ 15 દિવસ પછી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે રંગેચંગે અને તે પહેલાની આ વિધિ કરવામાં આવી રહી છે. અનેક મહાનુભાવો હાલમાં જોવા મળી રહ્યા છે. પટેલ જે દર વર્ષે આવતા હોય છે, સાથે જ દિલીપદાસજી મહારાજ, વિશ્વકર્મા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત છે. જેવા પૂજા વિધિમાં ભાગ લઈ રહ્યા છે. દૂર દૂરથી સાધુ મહંતો આ સમગ્ર જે કાર્યક્રમો હોય છે તેમાં ભાગ લેતા હોય છે. આખા દેશમાંથી સાધુ સંતો ભગવાન જગન્નાથજીના મંદિરે ઉમટી પડતા હોય છે અને ભગવાનની જે આ યાત્રા છે તેમાં સહભાગી થતા હોય છે. તો ભક્તો પણ દૂર દૂરથી વહેલી સવારથી જ મંદિરે આવી પહોંચતા હોય છે, જ્યારે જળયાત્રાનું આયોજન થતું હોય છે એક અનેરા ઉત્સાહ સાથે, કારણ કે તેઓને પણ હવે રાહ હોય છે કે આજે જળયાત્રા છે, પછી રથયાત્રા બસ થોડા જ દિવસોમાં આવવાની છે ને એટલે ભક્તોનો ઉત્સાહ પણ નથી સમાતો હોતો. અને રંગે ચંગે આ જળયાત્રા સાબરમતી નદી ભૂદરના આરે પહોંચતી હોય છે અને અહીં વિશેષ પૂજન કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કરી અને આ જળ છે તેને કળશોમાં ભરવામાં આવતું હોય છે. તો રથયાત્રાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ પણ આ જળયાત્રાનું રહેલું છે. સાથે જ પ્રસાદ જે કાવડમાં લઈ જવામાં આવે છે, જગન્નાથપુરીમાં પણ કાવડમાં પ્રસાદ લાવવામાં આવતો હોય છે અને તે પરંપરા અહીં અમદાવાદમાં પણ અનુસરવામાં આવે છે. કાવડમાં પ્રસાદ લઈ જઈ અને પછી જે ભક્તો હોય છે તેમને આપવામાં આવતો હોય છે, ભગવાનને ચડાવવામાં આવતો હોય છે. કાવડમાં પ્રસાદ લઈ જવાનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે. ગજરાજો આપ જોઈ રહ્યા છો બીજા દ્રશ્યોમાં, ગજરાજોનું વિશેષ મહત્વ હોય છે. પછી જળયાત્રા હોય કે રથયાત્રા, આ તમામે તમામમાં ગજરાજો તો ઉપસ્થિત જ હોય છે. આજે જળયાત્રાનું પ્રસ્થાન પણ ગજરાજોએ કરાવ્યું અને રથયાત્રાનું પ્રસ્થાન પણ ગજરાજ જ કરાવતા હોય છે, કારણ કે ગજરાજ છે તેને ગણપતિનું સ્વરૂપ માનતા હોય છે અને એટલે જ ગણપતિ સ્વરૂપ આ ગજરાજોને તેમનો સમાવેશ કરવામાં આવતો હોય છે અને ગજરાજનો સમાવેશ કર્યા પહેલા તેમનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે મેડિકલ રીતે અને ત્યારબાદ જ સમાવેશ થતો હોય છે. સુંદર રીતે સાજ શણગાર સજાવવામાં આવ્યો છે ગજરાજને અને આ ગજરાજોએ જળયાત્રાનો પ્રારંભ કરાવ્યો. તેમના પર જે કળશ છે 108 કળશ તે સાબરમતી નદી ભૂદરના આરે લઈ જવામાં આવ્યા. રથયાત્રાનું પ્રસ્થાન પણ ગજરાજ જ કરાવતા હોય છે. રથયાત્રામાં 18 જેટલા ગજરાજો ભાગ લેતા હોય છે, જ્યારે કે આજે 7 થી 8 ગજરાજો જળયાત્રામાં જોડાયા છે. તો આ સાથે જ ભજન મંડળીઓ જે નાચતા ગાજતા ભગવાનના ગીતો ગાતા આ સમગ્ર જળયાત્રામાં જોડાય છે, ભગવાનના ગીતો ગાય છે, ભગવાનને યાદ કરે છે અને એક ઉત્સાહ સાથે જળયાત્રામાં જોડાય છે. તેમનો ઉત્સાહ પણ સમાતો નથી હોતો. અખાડાઓ પણ જોડાતા હોય છે, જે આખું વર્ષ મહેનત કરતા હોય છે અને રાહ જોતા હોય છે કે ક્યારે જળયાત્રા આવે, રથયાત્રા આવે અને તેઓ તેમાં સહભાગી થાય અને પોતાના અવનવા કરતબો બતાવે. તો આજે વિશેષ પ્રસાદનું આયોજન છે. ભાત ભાતના પકવાન બન્યા છે જે ભગવાનને ધરાવવામાં આવશે અને ત્યારબાદ જે સાધુ સંતો ભક્તો આ જળયાત્રામાં જોડાયા છે તેમને પ્રસાદ રૂપે આપવામાં આવશે. બટાકાનું શાક હોય કે પછી દૂધપાક હોય, માલપુઆ, પૂરી, ભજીયા, આવા અવનવા ભોજન તૈયાર કરાયા છે ભક્તો માટે, ભગવાન માટે અને આ તમામે તમામ પ્રસાદ રૂપે તેઓ ગ્રહણ કરશે. માત્રામાં આ ભોજન તૈયાર કરવામાં આવતું હોય છે. ભોજન અને ભક્તિનો અનેરો સંગમ અહીં જોવા મળતો હોય છે, કારણ કે જે દરેક વિવિધ વિધિઓ હોય છે, રથયાત્રા પહેલાની જે વિધિ છે તે તમામે તમામમાં જે પ્રસાદ છે તેનું પણ તેટલું જ મહત્વ છે. તે પછી ભંડારાનો પ્રસાદ હોય કે પછી શાહી ખીચડીનો પ્રસાદ હોય
મગ, કેરી, જાંબુનો પ્રસાદ હોય, આ તમામ જે પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે તેનું વિશેષ મહત્વ છે. આજથી જે દરેક વિધિ છે રથયાત્રા પહેલાની તે તમામનો પ્રારંભ થઈ ગયો છે, કારણ કે પહેલો પડાવ જે જળયાત્રાનો છે તે આજે છે, અને ત્યારબાદ રથયાત્રા પહેલાની જે વિધિઓ છે તે કરવામાં આવશે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ મંદિરના દ્રશ્યો છે ભોજનશાળાના, કે જ્યાં ભગવાનને ભોગ ધરાવવા માટે પ્રસાદ તૈયાર કરાયો છે સાધુ સંતોને જમવા માટે. બીજા દ્રશ્યો છે તે સાબરમતી ભૂદરના આરાના દ્રશ્યો છે. આ સાથે જ ભક્તોના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. પોતાની સાથે પ્રતિમાઓ લાવ્યા છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીની જે પ્રતિમાઓ છે, વિગ્રહ છે, તેમના તે લઈને આવ્યા છે. અનેક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના ગીતો ગાઈ રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે. નાચતા ગાચતા આ જે ભક્તો છે સમગ્ર યાત્રામાં જોડાતા હોય છે. ભક્તો પણ આખા વર્ષ રાહ જોતા હોય છે આ અવસરની, કે ક્યારે ભગવાનનો અવસર આવે ને તેમાં તેઓ સહભાગી બને. કારણ કે રથયાત્રા એક એવું પર્વ છે કે જ્યારે ભગવાન પોતાના મંદિરેથી નીકળી અને ભક્તોને દર્શન આપતા હોય છે, ભક્તોના દ્વારે જતા હોય છે અને તેમની જે ઈચ્છાઓ છે તે સાંભળતા હોય છે, તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અને એટલે જ આજનો આ પ્રસંગ પણ મહત્વનો છે, કારણ કે આજથી જ બસ હવે થોડા દિવસો પછી રથયાત્રા યોજાશે. મહામૂલો આ પર્વ જેની ઉજવણી થઈ રહી છે, દર વર્ષે એટલા જ ઉત્સાહ સાથે, ભક્તિભાવ સાથે આ પર્વ મનાવવામાં આવે છે. કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તે માટેની પણ તમામ તકેદારીઓ રાખવામાં આવતી હોય છે. અને આ વર્ષે પણ તમામ તકેદારી સાથે, સુરક્ષા વ્યવસ્થા સાથે રંગે ચંગે આ પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ જ્યારે જળયાત્રા નીકળવાની હતી તે પહેલાના દ્રશ્યો છે. ગજરાજો પર જ્યારે કળશને રાખવામાં આવી રહ્યા હતા, અને બીજા જે દ્રશ્યો છે સાબરમતી પૂજનના દ્રશ્યો છે, જેનું પૂજન કરવામાં આવ્યું. ગંગાજળ તરીકે તેનું પૂજન થયું અને એ જળને કળશમાં ભરવામાં આવ્યું.